શું દેવી આ બળબળતા ઉનાળામાં આવી ગરમીમાં સાલ ઓઢીને બેઠા છો, શું થયું? મને ઠંડી ચડી છે, તાવ ચડી ગયો છે, તાડનો તાવ ચડ્યો છે. કેમ કરતા, શું થયું? આ છે ને ચોરની વાદે ચણા ના ઉપાડાય, ખરેખર આ મારી હારે એવું થઈ ગયું. આજે અમે ઓલી કાગડીની બેનપણી છે ને બોબી, હા, એને ફોન આવ્યો હતો. એ કે જીમમાં 4 કલાક ફ્રી ટ્રાયલ છે. હા, તો હું ને કાગડી બે ઉપડ્યા. તમે તો ફ્રીમાં ધૂળ મળે તો લઈ આવો છો, પછી આમાં તો જાવ જ ને. પછી શું થયું? પછી કઈ નહીં. પણ એટલે જીમમાં જાય તો તબિયત સુધરે, તારી બગડી કેવી રીતે? વાર્તા સાંભળો તો ખબર પડે ને તમને. હાલ માંડીને વાત કે હાલ સાંભળું બસ. જીમમાં ગયા અમે તો ઓલા ટ્રાયલ 4 કલાકની ટ્રાયલ હતી, તો 4 કલાક તો કરવા જ પડે ને ફ્રીમાં હોય તો. તો હું ને કાગડી બે મંડાઈ ગયા. ઓલા ટ્રેનર કે બેન 100 ઉઠ બેસ કરો. તો ઓલી કાગડીએ તો ફટાફટ 50 તો પૂરી કરી નાખી. તો મેં કીધું હવે એને કરી તો મારે તો કરવી જ પડે ને, એટલે મેં ફટાફટ 100 કરી નાખી. તે હો ઉઠ બેસ કરી તો ઓહો, તમે મને શું સમજો છો? પછી થોડીક વાર થઈને તો ઓલા ભાઈ કે 50 દોરડા કૂદો. પછી કૂદ્યા. બીજાનો દુખાવો યાદે ના આવ્યો મને તો. મેં તો કૂદી નાખ્યા. 50 દોરડા કૂદ્યા તો. અને પછી થયું એવું કે ઓલા ટ્રેડમિલ હોય ને દોડવાનું, એમાં 2 ટ્રેડમિલ હતા. તો હું કાકડી બે ચડી ગયા ટ્રેડમિલ. એમાં તો મજા આવી છે કા? મજા હોંહરી નીકળી. ઓલા ટ્રેનરે હજી શીખવાડે નહીં, પેલા કાગડીએ છે ને ઓલું બટન છે ને ગોળ દબાઈ દીધું. હા, તો દબાવા એવી રીતે દબાઈ દીધું. હવે ભાઈ ભૂલ થઈ ગઈ અને એનું તો દબાયું, હારે મારું દબાયું. તે બોલું તો ભાગવા માંડ્યું. ત્યાં જો દાઢી ચલાઈ, દાઢી રંગાઈ ગઈ અને એ તો આમ મોં ભર્યા પડી તો પડી, પણ ઢીચણે ચોલાઈ ગયા અને ક્યાંય લસરીને ગઈ આમ. અને ઓલો ટ્રેનર હશે ને હું હસું ને બધા હશે. તો જીમમાં જબરું ફારસ થયું છે કા? અરે બોલો માં. અને પછી છે ને સાયકલિંગ કરવાનું આવ્યું. હજી તો ચાલુ રાખ્યું તો પૈડા છોલાના તોય તો 4 કલાક કરવા પડે કા? મજા તો ન કહેવાય, પણ કરતા હતા ને ત્યારે ખબર ના પડી. ઓલી કાગડીના વાદે છે ને આ ચોરના વાદે ચણા ઉપાડ્યા મેં. એ કરતી હતી ને એમાં મને છે ને ચાનક ચડતું હતું. મેં કીધું હું રહી ના જવી જોઈએ. બીજી વસ્તુ મને એમ હતી કે એ છે ને બહાર આવીને અમારી કિટી પાર્ટી એમ કે રેખા કઈ કરી ના શકી. 4 કલાક અમે ફ્રી ટ્રાયલમાં ગયા હતા ને, તો રેખાએ આમ કર્યું, રેખાએ આમ કર્યું. એટલે હું એનાથી સારું કરવા માટે આ બધી હાલત થઈ ગઈ મારી. અને પછી સાયકલ ઉપર સાયકલિંગ કર્યું ને, તો આ 2 કલાક 4 કલાક હતા ને એમાંથી 2 કલાક ગઈ. પછી સાયકલિંગ કર્યું, આ બધું એક્સરસાઇઝ કરી. સાયકલિંગ લગભગ 1.5 કલાક કરી. ઓહો, હા. અને પછી હું તો મંડી હતી ટટ કરતા ભગાવા. એમાં આ પગ એવા ભરાઈ ગયા છે કે અત્યારે મને તરસ પુષ્કળ લાગી છે, પણ મને 2 ડગલા ભરાતા નથી. સારું, હાલમાં પાણી આપું તને. તો આટલું બધું ન કરવું જોઈએ ને. માપમાં હોય. જીમમાં જાય ને તો પહેલે દિવસે ખાલી તો 2.5 કલાક જ થયા હતા. તો હજી 1.5 કલાક ચાલુ રાખ્યું હતું. પછી 1.5 કલાકમાં શું થયું સાંભળો. તમને તો એવોર્ડ આપવો જોઈએ. 1.5 કલાકમાં પછી યોગા ચાલુ થયા. એમાં વાંધો નહીં એવો હોય. એમાં વાંધો તો આવ્યો. એમાં એવું થયું, યોગામાં ઓલી કપાલભાતિ કરાવવાનું કર્યું. પછી એમાં એવું થયું કે છે ને મારે એ આમ ચાલુ થઈ ગયું, પછી બંધ નહોતી કરી શકતી. આમ કરવાનું હોય ને, તો એમાં પછી છે ને મારે ઓલું આમ યોગા ચાલુ થઈ ગયા, પછી બંધ ના કરી શકું. ઓલા ભાઈ કે બેન બંધ થાવ. તો મેં કીધું હવે નથી થતા. આમ કર હાંફી રહી હું, બોલો. પછી થોડીક વાર આમ છે ને એ ભાઈ આવીને નાક દબાઈ દીધું, એટલે હાશ થયું, એવું થયું. અને પછી તોય 1.5 કલાક યોગા કર્યા, તોય હજી હારું 1.5-પોણી કલાક બાકી હતી. પછી શાંતિ બેહાય નહીં. બેસાઈ ક્યાંથી? ઓલી કાગડી મંડાણી હતી એક ધારી. એના શરીરમાં તારા શરીરમાં કઈ ફરક નહીં. પણ એ વખતે મારા બુદ્ધિ નહોતી. મને તો એક જ દેખાતું હતું કે બહાર જઈને અને મારું નામ લેશે ને તો મને નહીં મજા આવે. એટલે એ કાગડીના ઓલામાં મેં ચાલુ રાખ્યું. અને તોય મારી હારી અડધી છેલ્લી કલાક હું એની જોડે ટક્કર ના ઝીલી શકી. એટલે હું આમ કરીને અને બેસી ગઈ ને, તોય મને કે છે તારી સ્ટેમિના મારા જેટલી નથી. એટલું બોલીને મારો પિત્તો છટક્યો અને અમે કેવા બાખડ્યા ત્યાં.
લે એ બાઈક ને ખરા એમ હા ઓલો ટ્રેનર કે બેન 1 મહિનાના એડવાન્સ પૈસા ભરો, પછી એ લફરું ચાલુ થયું. પૈસા ભર્યા ભર્યા ને 4,000 ભરવા પડ્યા. પછી એને કોથળામાં જ બિલાડું કાઢ્યું. એ કે 4 કલાકની ફ્રી ટ્રાયલ, ખાલી 4 કલાકની, પણ એમાં ફરજિયાત હતું કે 1 મહિનાનો તમારે અહીંયા ઓલું લેવું જ પડે. એટલે ભર્યા પૈસા એમ ને 4,000 મેમ્બરશિપ લીધી. જુઓ તો બેલ વાગી. ઓલા મસાજ વાળા બેન આયા લાગે છે. હે બારણું ખોલો, મને તો પગે નથી હલતા. મસાજ વાળા બેન ને બોલાવ્યા છે. હા એને અઠવાડિયું રાખ્યા છે, કંઈક હળવું થાય આ બધું. એમાં કેટલાક દેવાના થશે? એ તો 4,000 કહેતા હતા પાછા. મેં એને પછી મારી બધી કથની કીધી તો એને દયા આવી ગઈ. તો એ કે હું તમને 3,500 કરી દઈશ 1 અઠવાડિયું મસાજ. લાખના 12,000 કરવાનું તો કોઈ તમારામાંથી જ શીખ્યો. હવે ભોપાળું વાળ્યું જ છે તો પછી પૂરું વાળું ને. એટલે હવે મસાજ કરાવશો? હા બહારનું ખોલો ને, હું ઊભી નથી થઈ શકતી. વાહ રે વાહ, કેવું પડે હો તમારું. બાકી મારું દુઃખ તમને દેખાતું નથી ખરેખર. મને એમ છે કે મારે તો ઘર જશે ને ઓસરી રહેવાની છે હવે.